तन्मा भक्तारमवदु अवतु माम् अवतु भक्तारमवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आत्मा वा इदमेक एवाग्र आसीत् नान्यत् किञ्चन मिषत स ईक्षत लोकान् सृजा इति। અત્યારે ગ્રંથકાર कोई महात्मा एवं उपास में है અમે ઉપાસના કરીએ છીએ જે સર્વ વ્યવહારનો આશ્રય છે એ આત્માનું શું સ્વરૂપ છે એ પ્રકારે વિચાર ચાલ્યો. એતદ હૃદય મનશ્ચેતત, જે હૃદય છે અહંકાર છે અને મન છે. એટલે પ્રશ્ન થયો કે આત્મા તો ચેતન હોય તો ઘણા બધા ચેતન અહીં આગળ છે. એક તો અહંકાર ચેતન છે, મન પણ ચેતન છે, ઇન્દ્રિયો પણ ચેતન છે. ઇન્દ્રિયો પછી 10 છે અને મનમાં અસંખ્ય બધી વૃત્તિઓ છે. અને પ્રત્યેક વૃત્તિના અનુરૂપ અહંકાર પણ જાણે કે અનેક રૂપ ધારણ કરે છે. અહંકાર અનેક રૂપ ધારણ કરે છે, મન અનેક રૂપ ધારણ કરે છે, ઇન્દ્રિયો પણ અનેક છે. આ બધા ચેતન છે. તો જે ચેતન હોય તે આત્મા હોય. એટલે પછી એમણે વિચાર કર્યો કે આ બધાની જે ચેતનતા છે એ શું સ્વાભાવિક છે કે પછી આગંતુક છે. પ્રતિબિંબમાં જે ચેતનતા હોય તો બિંબને કારણે છે. અગ્નિ દઝાડતો હોય, અરે લોખંડ દઝાડતો તો અગ્નિને કારણે છે. તેવી રીતે આ ઇન્દ્રિયો, આ મનની વૃત્તિઓ, અહંકાર, જે અહંકાર આ દ્રષ્ટા શ્રોતા વગેરે અનેક રૂપ ધારણ કરે છે. એ બધાની ચેતનતા તો ચૈતન્યને આભારી છે, એમની આગવી પોતાની ચેતનતા નથી. તેથી ભલે આપણે આત્મા કહેતા હોઈએ, ભ્રમને કારણે, અવિદ્યાને કારણે આપણે આ બધાને વારંવાર આત્મા કહેતા હોઈએ છીએ. ક્યારેક દેહ ચેતન છે એના આત્મા કહેતા હોઈએ છીએ, ક્યારેક ઇન્દ્રિયોના આત્મા કહેતા હોઈએ છીએ, ક્યારેક મનને, એટલે હું સુખી છું, દુઃખી છું, એટલે કે મનને આત્મા કયો કહેવાય. એટલે ક્યારેક આપણે દેહમાં તાદાત્મ્ય ધરાવીએ, ક્યારેક ઇન્દ્રિયોમાં તાદાત્મ્ય ધરાવીએ, ક્યારેક મનમાં ધરાવીએ, અહંકારમાં ધરાવીએ. એટલે એમનામાં આત્માપણું ખરું કેવું છે? અમુખ્ય આત્માપણું, મુખ્ય આત્માપણું નહીં. કારણ કે એમની ચેતનતા છે એ મુખ્ય ચેતનતા નથી, અમુખ્ય ચેતનતા છે. શ્રેષ્ઠ એટલે પરા અને પરા અમુખ્ય ચેતનતા છે. એટલે એમના આત્માપણ પણ અમુખ્ય છે, મુખ્ય નથી. તો પછી કઈ વસ્તુ આત્મા હોવી જોઈએ?
પ્રજ્ઞાનમ નિરુપાધિત્વાદ નિત્યમ. જ્યારે આ બધામાં દેહમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, અહંકારમાં, એ સર્વમાં જે ચેતન જે અનુગત છે, અનુવ્યાપ્ત છે, અધિષ્ઠાન છે, આ બધી દેહ પણ ઉપાધિ છે, ઇન્દ્રિયો પણ ઉપાધિ છે, મન પણ ઉપાધિ છે, અહંકાર પણ ઉપાધિ છે. આ સર્વ ઉપાધિમાં જે ઉપાધિ રહિતનું નિરુપાધિક ચૈતન્ય છે. જેવી રીતે પેલો રાજા હોય, ભિખારી હોય, પ્રધાન હોય, સાધુ હોય. રાજા પણ ભિખારી છે, પ્રધાન પણ ભિખારી, પછી પ્રધાન ભિખારી પણ, આ બધું છે ઉપાધિ છે. અભિનેતા ખરાખર આપણા મુખ્ય અર્થમાં નહીં, મુખ્ય તો એમનામાં જે નિરુપાધિક છે, અર્થાત આ રાજા પ્રધાન વગેરેની ઉપાધિથી રહિત જે નિરુપાધિક છે વ્યક્તિ અભિનેતા છે, એ જ મુખ્ય અર્થમાં અભિનેતા છે. નિરુપાધિત્વાત પ્રજ્ઞાનમ નિત્યમ. ઉપાધિનો તો ઉદય હોય, અસ્ત હોય, જન્મ હોય, મૃત્યુ હોય, લય હોય. એટલા જ માટે આ બધા આત્માઓ, અમુખ્ય આત્માઓ સુષુપ્તિમાં રહેતા નથી. એમનો આત્મા પણ એની ઉપાધિ લીન થઈ જાય છે, આત્મા પણ લીન થઈ જાય છે. ત્યારે પણ જે લીન થતું નથી, તલ્લોપ ભાસકમ, આ બધા લીન થઈ જાય એમનું પણ અવભાષક છે. જાગ્રતમાં એ બધા છે ત્યારે પણ અવભાષક છે, સુષુપ્તિમાં બધા લીન થઈ ગયા ત્યારે પણ અવભાષક છે. પ્રજ્ઞાનસ્ય આત્મદા તસ્માદ મુખ્યા, મળે પ્રજ્ઞાન નિરુપાધિક ચૈતન્ય છે, નિર્વિશેષ ચૈતન્ય, એ જ મુખ્ય અર્થમાં આત્મા છે. તો આ બધાના નામ થઈ ગયા. અહંકારનું નામ થઈ ગયું. અહંકારના અનેક રૂપ છે, દ્રષ્ટા, શ્રોતા, વિજ્ઞાતા વગેરે, એ બધા આત્માના નામ થઈ ગયા. તેવી રીતે મનની અનેક વૃત્તિઓ છે, એ પણ આત્માના નામ થઈ ગયા. અનેક ઇન્દ્રિયો છે, આત્માના નામ થઈ ગયા. એ કહેવાય છે મુખ્ય આત્મ વસ્તુના નામાની. મુખ્ય આત્માના આ બધા નામ થઈ ગયા. એટલે કે તસ્માત આત્મોપલક્ષકા, એ નામ ક્યાંથી આવ્યા? ઉપાધિમ અવલંબ્ય. તો આવી રીતે દ્રષ્ટા નામ કેમ પડ્યું આત્માનું? તો કે દ્રષ્ટાપણાની ઉપાધિને કારણે. એને કેમ શ્રોતા નામ પડ્યું? એના નામ કેમ પડ્યા? ઉપાધિને કારણે, વેશને કારણે. તો પેલાને ભિખારી, રાજા, આવા નામ કેમ થયા? ઉપાધિને કારણે. એટલે તમારે અભિનેતાને જોવો હોય, જાણવો હોય તો ગમે તેને એક પકડો. રાજાને પકડો, ભિખારીને પકડો અને પૂછો કે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે. આજે ભિખારી છે કે રાજા છે, એમાં આગંતુક અંશ કયો, તો ચલાયમાન અંશ કયો, અને નિશ્ચલ નિત્ય સ્થાયી અંશ કયો, તો તરત તમે પકડી જ પડશો. તસ્માત આત્મોપલક્ષકા, જે રીતે પ્રત્યેક વેશ છે એ અભિનેતાનો બોધક બની જાય. ભિખારીને તમે બરો તપાસો તો અભિનેતા નીકળે. તો જે ભિખારી અભિનેતાનો ઉપલક્ષક બોધક બની જાય, જ્ઞાન પ્રાપ્ત કરનાર બની જાય. તેવી રીતે આ પ્રત્યેક જે છે એમાં આત્મા તો રહેલો જ છે, ચૈતન્ય રહેલું જ છે. તેથી આ પ્રત્યેક વેશ છે એ ચૈતન્યનો બોધક બને. તો એક જ આત્માના આટલા નામ કેમ પડે? ઉપાધિને કારણે. એક દેવદત્તાના સંબંધ રૂપી ઉપાધિને કારણે અનેક નામ છે, પિતા, પુત્ર વગેરે વગેરે, ભાઈ, મિત્ર વગેરે. તેવી રીતે એક જ આત્માના આ ઉપાધિને કારણે અનેક નામ છે. તેથી આત્મા અનેક થઈ જતા નથી. અંતે આ વિચાર જે છે એનો ઉપસંહાર કરે છે 96મા શ્લોકમાં. પ્રજ્ઞાનમ કર્તૃદેહાદિ
साक्षिभूतं यदस्ति तत् जीवस्य वास्तवं रूपम् इत्येवं निर्णयो भवेत्। कर्तृदेहादि साक्षीभूतं यत् प्रज्ञानम् अस्ति, कर्ताથી માંડીને દેહ સુધી, કર્તા એટલે કે અહંકર્તા, પેલું મન, ઇન્દ્રિયો, દેહ, આ બધા જે અજ્ઞાનને કારણે આત્માની પદવી પ્રાપ્ત કરતા હોય છે, જેમને આત્મા માનવામાં આવતા હોય છે, એ બધા અમુખ્ય આત્મા છે સાક્ષીભૂતમ, આ સર્વનું જે સાક્ષી છે, અવભાષક છે, પ્રકાશક છે. કયું? યત પ્રજ્ઞાનમ અસ્તિ, જે પ્રજ્ઞાન છે, પ્રકૃષ્ટ ચૈતન્ય છે, નિરુપાધિક ચૈતન્ય છે, નિત્ય ચૈતન્ય છે, જે સ્વયં પ્રકાશ છે, એટલા માટે એનો ક્યારે પણ લોપ નથી, જે સ્વયં સિદ્ધ છે એટલા માટે ક્યારે પણ એનું મૃત્યુ નથી, જે આનંદ સ્વરૂપ છે એટલા માટે ક્યારે દુઃખનો સ્પર્શ નથી, જે જ્ઞાન સ્વરૂપ છે માટે એને અજ્ઞાન સ્પર્શતું નથી. તત્ પ્રજ્ઞાનમ જીવસ્ય વાસ્તવમ રૂપમ, આ જીવાત્માનું વાસ્તવિક રૂપ કયું છે? આ પ્રજ્ઞાન. બાકી બધો આ જીવાત્મામાં બાકીનો બધો અંશ કેવો છે? અસ્થાયી અંશ છે, બદલાતો અંશ છે. જેમ કોઈ પૂછે કે ઘડાનું વાસ્તવિક રૂપ શું, આપણે આગળ જોયું એમ ઘડામાં પણ બે અંશ છે, એક બદલાતો અંશ અને બીજો બદલાયા વગરનો અંશ. આ નામ રૂપ જે છે એ બદલાતો અંશ છે, માટી એ બદલાયા વગરનો અંશ છે. તેવી રીતે જીવાત્મામાં પણ આજે નિરુપાધિક શુદ્ધ ચૈતન્ય છે એ જ માત્ર સદા અવ્યભિચારી છે, બીજા બધા વ્યભિચારી છે, બદલાય કરનારા છે. માટે આ પ્રજ્ઞાન છે એ એટલે કોઈ મહાત્મા ઇતિ વયમ ઉપાસમહે, જેની અમે ઉપાસના કરીએ છીએ એ આત્માનું શું સ્વરૂપ છે? તો નિરુપાધિક પ્રજ્ઞાન, શુદ્ધ ચૈતન્ય આત્માનું સ્વરૂપ છે. એવો નિર્ણય થયો. એટલે એમ કહેવાય કે આ પ્રકારે ત્વમ પદનો નિર્ણય થયો. તત્વમસી મહાવાક્યમાં ત્વમ એટલે કે જીવ, એ જીવ એના એ જીવ શબ્દનો નિર્ણય થયો કે જેને જીવ માનવામાં આવે છે એ વાસ્તવમાં તો શુદ્ધ નિરુપાધિક અનંત ચૈતન્ય છે. હવે બ્રહ્મનો નિર્ણય કરે છે. મહાવાક્ય એટલે જીવ અને બ્રહ્મના ઐક્યનું બોધક વાક્ય મહાવાક્ય. તો આ ઐતરેય ઉપનિષદ છે એ ઋગ્વેદને અંતર્ગત છે અને અહીં મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો અહીં પછીના ફકરામાં જે છેલ્લું વાક્ય આવે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, એ મહાવાક્ય છે. તો ચાલો 89 પાન પર એ વાક્ય આપણે વાંચીએ. 89 આનું 89 પાનું. એષ બ્રહ્મા એષ ઇન્દ્રઃ એષ પ્રજાપતિઃ એતે સર્વે દેવાઃ ઇમાનિ ચ પંચ મહાભૂતાની પૃથ્વી વાયુઃ આકાશઃ આપઃ જ્યોતિંષિ ઇતિ એતાની ઇમાનિ ચ ક્ષુદ્રમિશ્રાણિ ઇવ બીજાની ઇતરાણિ ચ અંડજાની ચ જારુજાની ચ સ્વેદજાની ચ ઉદ્ભિજાની ચ અશ્વાહ ગાવઃ પુરુષાઃ હસ્તિનઃ યત્કિંચ ઇદં પ્રાણી જંગમં ચ પતત્રિ ચ યચ્ચ સ્થાવરં સર્વં તત્પ્રજ્ઞાનેત્રં
એશ બ્રહ્માથી મળીને જે લાંબુ વર્ણન થયું એ સમગ્ર જગતનું વર્ણન થયું. એમ બધા દેવતાઓ આવી ગયા, બ્રહ્મા, ઇન્દ્ર, પ્રજાપતિ વગેરે, પંચમા ભૂત પણ અંદર આવી ગયા, નાના જીવ જંતુ આવી ગયા, 4 પ્રકારના જીવો પણ આવી ગયા, વળી ગાય, ઘોડા વગેરે પશુઓ પણ આવી ગયા, અને બીજા પ્રાણીઓ, સ્થાવર, જંગમ, પક્ષી, જલચર, વનચર, ખેચર, આ બધા આવી ગયા. એમ કરીને આ સમગ્ર જગતનું વર્ણન થયું. તો કહે છે તત્ પ્રજ્ઞા નેત્રમ, આ સમગ્ર પ્રજ્ઞા નેત્ર છે. પ્રજ્ઞા નેત્ર એક શબ્દ છે, બરોબર. નેત્રમ એટલે મૂળ કારણમ એવો અર્થ કરવામાં આવે. નેત્રમ નયનાત નેત્રમ, તો નિયતે સર્વમ જગત અનેન ઇતિ નેત્રમ. સમગ્ર જગત જેના વડે નિયતે દોરાય છે, સમગ્ર દોરાય છે, અર્થાત સમગ્ર જગતનો વ્યવહાર જેને કારણે છે. ક્યારે? સૃષ્ટિ સ્થિતિ પ્રલય વ્યવહારાણામ. સૃષ્ટિ સમયે, સૃષ્ટિ સ્થિતિ સમયે, પ્રલય સમયે સમગ્ર જગતનો વ્યવહાર જેને કારણે છે એ છે નેત્ર. તો પ્રજ્ઞા, આ ચૈતન્ય આ જગતનું નેત્ર છે. ચૈતન્યને કારણે આ સમગ્ર જગતનો વ્યવહાર ચાલે છે. જેમ આપણો નેત્ર છે એ નયનાત પણ આગળ દોરી જતા છે, આપણું નેત્ર છે એ પણ આપણા વ્યવહારનું કારણ છે. તેવી રીતે આ જગતને દોરનારું કોણ? સૃષ્ટિ સ્થિતિ લયમાં દોરનારું કોણ? તો કે ચૈતન્ય. માટે આ જગત કેવું છે? પ્રજ્ઞા નેત્ર. પ્રજ્ઞા અર્થાત ચૈતન્ય રૂપી નેત્ર ધરાવનારું આ જગત પ્રજ્ઞા નેત્ર છે. તો હવે આ વાત સમજાવે છે. 97મો શ્લોકમાં કહે છે પ્રજ્ઞાનમ સ્વશરીરે સ્તે તથા દેહાંતરેષ્વપી બ્રહ્માદિસ્થાવરાંતેષુ તસ્ય સ્યાત પરમાત્મતા. પ્રજ્ઞાનમ સ્વશરીરે અસ્તિ તથા દેહાંતરેષુ અપી અસ્તિ. આ તો કહ્યું ને એશ બ્રહ્મા, એશ ઇન્દ્ર, એશ પ્રજાપતિ. લિંગ બદલાઈ ગયો. અત્યાર સુધી તો નાન્યત નપુંસક લિંગ હતું, હવે એનું પુલ્લિંગ થઈ ગયું, એશ બ્રહ્મા. તો આજે આ બ્રહ્માથી મળીને છેક આ બધા ક્ષુદ્ર બધા જે જીવો છે ત્યાં સુધીનું આ જે છે જગત કેવું છે? પ્રજ્ઞાનમ સ્વશરીરે અસ્તિ. આ પ્રજ્ઞાન અર્થાત શુદ્ધ ચૈતન્ય મારા દેહમાં છે. તથા દેહાંતરેષુ અપી, તેવી રીતે સર્વ દેહમાં હોવું જોઈએ. આ ચૈતન્ય છે, આ દેહનું નેત્ર છે, આ દેહના સર્વ વ્યવહાર માટે જવાબદાર છે. આ દેહના હોવા માટે, ભાસવા માટે, પ્રિય માટે, વ્યવહાર માટે કોણ જવાબદાર છે? ચૈતન્ય, તત્પ્રજ્ઞા. તો તેવી રીતે બધા દેહ જે છે એનો વ્યવહાર થયેલો છે, માટે ત્યાં પણ આ જ ચૈતન્ય હોવું જોઈએ. યથા સ્વશરીરે પ્રજ્ઞાન તથા બ્રહ્માદિ સ્થાવરાંતેષુ અન્ય દેહેષુ અપી ઇતિ. કેમ ભાઈ એવું શા પછી કહો છો? અહીં પ્રજ્ઞાન છે, અહીં શુદ્ધ શરીર, શુદ્ધ ચૈતન્ય છે, બટ બધા દેહમાં શુદ્ધ ચૈતન્ય હોવું જોઈએ એવો નિયમ ક્યાંથી? તો અત્રાયમ પ્રયોગ બ્રહ્માદિ શરીર પ્રજ્ઞાનવત. બ્રહ્માદિ માયને કીડી સુધીનું બધા જે પ્રાણીઓ છે એ બધા પ્રજ્ઞાન ધરાવનારા છે, પ્રજ્ઞાન એમાં રહેલું છે. શરીર તો હાથ, શરીર છે માટે આપણું શરીર છે, આ શરીર છે એમાં પ્રજ્ઞાન છે. તેથી જ્યાં જ્યાં શરીર હોય ત્યાં પ્રજ્ઞાન હોવું જોઈએ. જેવી રીતે મારા શરીરમાં પ્રજ્ઞાન છે તેવી રીતે સર્વ પ્રાણી, સર્વ શરીરમાં પ્રજ્ઞાન છે. આ વિચાર ચાલે છે કે પ્રજ્ઞાની વ્યાપકતા કેટલી છે.
ચલ ભાઈ, આ તો નિર્ણય થઈ ગયો કે હું જે છું એ તો કોઈ આત્મા હતી. આત્મા કોણ છે એનો નિર્ણય થઈ ગયો, પ્રજ્ઞાન અર્થાત શુદ્ધ ચૈતન્ય. હવે આ પ્રજ્ઞાની વ્યાપકતા કેટલી? શું આ શુદ્ધ ચૈતન્ય કે આત્મા માત્ર આ દેહ પૂરતો જ મર્યાદિત છે કે બીજે પણ છે? તો કે આ દેહમાં અને બીજા દેહમાં તફાવત શું? આ નામ રૂપમાં અને બીજા તફાવત શું? માત્ર કદાચ આકાર જુદો હોય, એ પ્રકારની વિગતો જુદી હોય, પણ બંગડી કહો, બુટ્ટી કહો, કંઠી કહો, આવી ગઈ. આ બધું ગમે તે નામ હોય, બંગડી, કંઠી છે ને. તો બધા નામ રૂપ જુદા છે, એમના સ્થાન જુદા છે, ઉપયોગ જુદા છે, બરાબર છે. પણ આ નામ રૂપમાં જેમ સુવર્ણ રહેલું છે તેવી રીતે આ નવું સુવર્ણ હોવું જ જોઈએ. નામ રૂપ પણ સમાન છે ને. તો તેવી રીતે મારામાં અને બ્રહ્માજીમાં સમાનતા કેટલી? કઈ તો કે મારો પણ આ દેહ છે, બ્રહ્માજીનો દેહ છે. તો મારો દેહ ક્યારે હોઈ શકે? ક્યારે જીવંત હોઈ શકે, ક્યારે ચેતન હોઈ શકે? જયારે પ્રજ્ઞાન હોય ત્યારે. આ રીતે જે આત્મા છે એ જ પરમાત્મા છે. કે જેવી રીતે મારું પ્રજ્ઞાન છે એવું પ્રજ્ઞાન હું એટલે કોણ? દરેક જણો કહી શકે ને. દરેક આ વિચારના પરિણામે હું જેમ કહી શકું કે મારું સ્વરૂપ પ્રજ્ઞાન છે, તેમ કોઈ પણ કહી શકે ને. અને કે કોઈ પણ જીવનું વાસ્તવિક સ્વરૂપ પ્રજ્ઞાન છે. તો બ્રહ્માજી માળીને કીડી સુધીના જેટલા જીવો છે એ બધાનું વાસ્તવિક સ્વરૂપ પ્રજ્ઞાન જ થયું ને. જે પ્રજ્ઞાન માત્ર એક દેહમાં મર્યાદિત નથી, એ સર્વ દેહમાં વ્યાપ્ત છે. એ આત્મા જ નથી, માત્ર પરમાત્મા છે. એટલે પ્રજ્ઞાન છે પરમાત્મત્વ પરમાત્મા સંભવતી. આ તો તર્કથી કહેવામાં, વિચારથી કહેવામાં આવ્યું. શાસ્ત્ર પણ એ કહે છે, પણ વિચારીએ તો સમજાય ને. ભલે સાંખ્ય લોકો એમ કે દરેક દેહમાં આત્મા જુદો જુદો છે. એની પાછળ દલીલ એવી છે કે જો આત્મા એક જ હોય તો જયારે બધાને એક જણને સુખ થાય ત્યારે બધાને સુખ જન્મવું જોઈએ. આત્મા એક જ છે. એક સુખી છે, બીજો દુઃખી છે, એવાને કારણે એમ ના કહેવાય કે આત્મા એક છે. એકનો જન્મ થાય તો બધાનો જન્મ થવો જોઈએ, એવું થતું નથી. એ પરથી એ લોકો નિર્ણય પર આવે કે આત્મા અનેક છે. જેટલી ઉપાધિ છે એટલા આત્મા છે. વેદાંત એમ કહે છે કે જો ભાઈ આ સુખ દુઃખ જન્મ મૃત્યુ એ કશું આત્મામાં છે જ નહીં. એ ક્યાં છે? એ તો ઉપાધિમાં છે. તેથી ઉપાધિમાં ફેર હોઈ શકે. એક સુખી હોય, બીજું દુઃખી હોય, એકનો જન્મ હોય, બીજાનું મૃત્યુ હોય, પરંતુ આત્મા બધા અસ્પૃષ્ટ છે. માટે એક આત્માથી બીજો આત્મા ભિન્ન હોવાનું કોઈ પ્રમાણ નથી. આત્મામાં નિર્વિશેષ ચેતન છે. જો વિશેષતા હોત ને તો એકબીજાને જુદા પાડત. પણ જેવી રીતે પ્રકાશ, આ બલ્બનો પ્રકાશ, પેલા બલ્બનો પ્રકાશ, આનો ક્યાં પૂરો થાય, પેલા ક્યાં ચાલુ છે, બંને વિશેષતા જો જુદી જુદી. એક લાલ હોત ને બીજું લીલું હોત તો કદાચ કે આપણે કહે જેમ ગંગાની યમુના મળે ને ત્યારે ખબર પડે કે ભાઈ આ ગંગાનું જળ છે, આ યમુનાનું છે, આ શ્વેત છે, આ શ્યામ છે, ક્યાંક સુધી ખબર પડે આપણને. એટલે કે બે વસ્તુ દરેકની પોતાની વિશેષતા હોય તો આપણે એકબીજાને જુદા પાડી શકીએ. તો વિશેષતા ના હોય, જેમ કે આ ઘડાનું આકાશ અને બીજા ઘડાનું આકાશ, શું ફેર છે? આકાશપણામાં કોઈ ફેર નથી. તો એક ઘટાકાશ બીજા ઘટાકાશમાં કોઈ તફાવત ના હોય. અને તેથી આ ઘડો કહી શકે કે જેવી રીતે આકાશ મારું સ્વરૂપ છે તેવી રીતે અન્ય સર્વ ઘડાઓનું અને કોડિયાઓનું અને કુજાઓનું સ્વરૂપ છે. કારણ કે આકાશમાં કોઈ વિશેષતા નથી. બ્રહ્માદિ શરીરસ્થ પ્રજ્ઞાનમ અસ્મશરીર પ્રજ્ઞાનાત અભિન્નમ. બ્રહ્માદિ માળીને કીડી સુધીના જેટલા પ્રજ્ઞાન છે એ આ પ્રજ્ઞાન જ છે, એનાથી જુદું નથી.
પ્રજ્ઞાનત્વાત का પ્રજ્ઞાનનો સ્વભાવ કેવો છે? નિર્વિશેષ છે. હોવાને કારણે એક શરીરમાં જે પ્રજ્ઞાન છે એ બીજા શરીરના પ્રજ્ઞાનથી જુદું ન હોઈ શકે. અસ્મદેહસ્થ પ્રજ્ઞાનવત. તો પહેલું અનુમાન શું કહ્યું કે જેવી રીતે મારા દેહમાં પ્રજ્ઞાન છે એમ સર્વદેહમાં પ્રજ્ઞાન હોવું જોઈએ, તો જ દેહ ચેતન હોય. અને જે પ્રજ્ઞાન મારા દેહમાં છે એ જ પ્રજ્ઞાન બધાના દેહમાં હોવું જોઈએ. તેથી પ્રજ્ઞાન શું છે? એક જ ઉપાધિનો આત્મા નહીં, સર્વ ઉપાધિનો આત્મા છે. નિખિલ દેહેશુ તદૈક્ય સિદ્ધ્યા. બધા જ દેહોમાં એક જ પ્રજ્ઞાન છે એવું સિદ્ધ થઈ ગયું. તસ્ય પરમાત્મા સિદ્ધા. એટલે પ્રજ્ઞાન માત્ર આત્મા જ નથી, એ શું છે? પરમાત્મા છે, સર્વનો આત્મા છે. હવે આ જેને કહેવાય વેદાંતમાં તત્પદનો વિચાર ચાલી રહ્યો છે કે આ જગતનું અધિષ્ઠાન, આ જગતનું જે આત્મા છે એ કોણ છે? તો પ્રશ્ન થયો, નનુ જીવ બ્રહ્મણો યદિ ઐક્યમ તદા જીવ ન બ્રહ્મેતિ ભેદ વ્યવહાર કથમ. ભાઈ બ્રહ્મ હું હોઉં તો મને કેમ એમ લાગે છે કે હું બ્રહ્મથી જુદો છું? ઈશ્વર ને મારી વચ્ચે કોઈ આત્મા ભેદ ન હોય તો એ જુદો છે, હું જુદો એવું કેમ લાગે? એટલે આ વેદાંતમાં ઐક્ય અદ્વૈતતાનું ઐક્યનું શ્રવણ કર્યા પછી આ પ્રશ્ન સ્વામીજી પહેલા હું પૂજા કરતી હતી ત્યારે બરોબર, હવે મને થાય કે કોણ કોની પૂજા કરે છે? પરંતુ અત્યારે આપણને લાગે છે શું હું કોણ? હું બ્રહ્મ છું તો પૂજાનો પ્રશ્ન છે. તો ન એવું તો નથી લાગતું સ્વામી. બસ તો જ્યાં સુધી જીવ પણ લાગે છે ત્યાં સુધી બ્રહ્મ પૂજનીય રહે છે. તો આ જીવ ને ઈશ્વરમાં ભેદ કોણ પાડે છે? ઉપાધિ. પેલા રાજા અને ભિખારીમાં ભેદ કોણ પાડે છે? ઉપાધિ. છે તો એક જ અભિનેતા, કોણ ભેદ પાડે છે? ઉપાધિ. એ ઉપાધિના ભેદને કારણે વાસ્તવિક ભેદ થતો નથી. ઈશ જીવયો વેશધિ ભેદા સત્સ્વભાવતો વસ્તુ કેવલમ. ઈશ્વર અને જીવ વચ્ચેનો જે ભેદ છે એ તો વેશને કારણે છે. વેશધિ, વેશને આત્મા માનવાને કારણે, વેશને કારણે પણ નથી. વેશને આત્મા માનવાને કારણે ઈશ્વરને જીવ વચ્ચે ભેદ છે. સત્સ્વભાવત વસ્તુ કેવલમ. જયારે સત્ય સ્વભાવ જોઈએ તો વસ્તુ એક જ છે. તેથી ઉપાધિનો ભેદ છે ને જે એ વાસ્તવિક ભેદ ઉત્પન્ન નથી કરતો. જેમ કે બંગડી અને કંઠી આમ જુદા જુદા કહેવાય, તો કેવો છે? ઔપાધિક ભેદ. આ સોનાને બંગડી રૂપી ઉપાધિ પ્રાપ્ત થઈ, એ સોનાને કંઠી રૂપી ઉપાધિ પ્રાપ્ત થઈ, અને તેથી બે જુદા છે એવું લાગે. ઉપાધિને મહત્વ આપીએ તો, પરંતુ એમના તત્વની દ્રષ્ટિએ જોઈએ તો બંને એક જ છે. તો ભાઈ જીવની ઉપાધિ કઈ અને બ્રહ્મની ઉપાધિ કઈ? આપ કહો છો ઉપાધિ એટલે વેશ, તો બેના વેશ જુદા છે એટલે જુદાપણાનો માત્ર ભ્રમ જન્મે છે. વેશની જુદાઈ વસ્તુને જુદાઈ નથી કરતી. એ વાત 98મા શ્લોકમાં કહે છે. પ્રજ્ઞાનસ્યાસ્ય જીવત્વમ પ્રાણધારણતો યથા જગત સૃષ્ટ્યાદિ હેતુત્વાદ બ્રહ્મત્વં ચ તથેષ્યતા. અસ્ય પ્રજ્ઞાનસ્ય પ્રાણધારણત યથા જીવત્વમ. એક જ પ્રજ્ઞાન આ બે વેશ પહેરે છે. પ્રાણ ધારણ કરવાનો વેશ પહેરે છે, મારે પ્રજ્ઞાન જીવ કહેવાય છે.
અને જગતનું સર્જન કરવા પ્રવેશ માટે એ જ પ્રજ્ઞાને બ્રહ્મ કહેવાય છે. તો જેવી રીતે એક વેશ પહેરવાના કારણે અભિનેતા રાજા કહેવાય, બીજો વેશ પહેરવાના કારણે ભિખારી કહેવાય, એના ભિન્ન ભિન્ન નામ પડે. શેને કારણે છે? પેલા વેશને કારણે, ઉપાધિને કારણે. તેવી રીતે પ્રજ્ઞાન કહો, શુદ્ધ ચૈતન્ય કહો, એક જ હશે. પ્રાણસ્ય પ્રાણ ધારણાત, તો પ્રાણ ધારણ કરતા હોવાના કારણે, આ વ્યક્તિગત પ્રાણ ધારણ કરતા હોવાના કારણે, આ વ્યક્તિગત ઉપાધિ ધારણ કરતો હોવાના કારણે, આ વ્યક્તિગત ઉપાધિનો વેશ હોવાના કારણે એ પ્રજ્ઞાન જીવ કહેવાય છે. જગત સૃષ્ટિયાદિ હેતુત્વાદ એ જ પ્રજ્ઞાન જે છે એ જગતનું સર્જન, પાલન, લય આ બધાનું કારણ બને છે. એ દ્રષ્ટિએ એ જ પ્રજ્ઞાનને બ્રહ્મ એવું નામ પ્રાપ્ત થાય છે. એક જ અભિનેતા જેમ ભિખારી અને રાજા એવા નામ પ્રાપ્ત કરે છે, એક જ પ્રજ્ઞાન જીવ અને બ્રહ્મ એવા નામ પ્રાપ્ત કરે છે. તો વ્યક્તિગત પ્રાણનું ધારણ જયારે કરે ત્યારે પ્રજ્ઞાનને જીવ કહેવામાં આવે. આ જગતનું સર્જન, પાલન, લય કરે એ જ પ્રજ્ઞાનને બ્રહ્મ કહેવામાં આવે. તો કેવી રીતે આ પ્રજ્ઞાન છે એ સમગ્ર જગતનું હેતુ છે, કારણ છે, એ વાત સમજાવે છે. સ્થાવરમ જંગમમ સર્વમ જગત ઇત્યભિધીયતે તસ્ય પ્રજ્ઞૈવ નેત્રમ સ્યાદ સૃષ્ટ્યાદિનયનાદસૌ. સ્થાવરમ જંગમમ સર્વમ, જે સ્થાવર અને જંગમ જે સર્વ, ઉપનિષદમાં આટલું લાંબુ વર્ણન કરવામાં આવ્યું. એ છે બ્રહ્મા, એ છે ઇન્દ્ર, આ જે લાંબુ વર્ણન એને ખાલી આ સ્થાવર જંગમ કહી દીધું. સ્થાવરમ જંગમમ સર્વમ. સ્થાવર એટલે સ્થિર, જંગમ એ ચલાયમાન, ચર અને અચર, સજીવ અને નિર્જીવ જે કઈ જગતમાં છે. સર્વમ જગત ઇતિ અભિધિ. જગત કોને કહેવાય? બસ આ સ્થાવર જંગમ બધા ભેગા મળીને જગત બને છે. એટલે ઉપનિષદમાં એ છે બ્રહ્માથી મળીને યચ્છ સ્થાવરમ સર્વમ, એ ત્યાં સુધીનું બધું જગત છે. આમ તો ગચ્છતિ જગત એવો જગત શબ્દનો અર્થ કર્યો છે વ્યાકરણ દ્રષ્ટિએ. જે સતત ગચ્છતિ ચલાયમાન છે, જે સતત નશ્વર છે, વિનાશશીલ છે, એને જગત કહેવાય. અથવા વલ્લભાચાર્ય કહે છે જાયતે ગચ્છતિ જગત, જે જન્મે છે અને જાય છે એ જગત એમ પણ કહેવાય. એ નિરુક્ત થયો. તો આ પ્રકારે અર્થ કરવામાં આવે છે. તત્ સર્વમ તત્ પ્રજ્ઞાનેત્રમ. ઉપનિષદ કહે છે સર્વમ તત્ તદ એટલે જગત, આ સર્વ જગત છે એ પ્રજ્ઞા નેત્ર છે. સમજો, નેત્ર એટલે નયનાદ નેત્રમ વ્યવહાર કારણમ. જગતની ઉત્પત્તિ સ્થિતિ લયનું વ્યવહારનું જે મૂળ કારણ છે એ ચૈતન્ય છે. એવું ચૈતન્ય રૂપી નેત્ર ધરાવનાર હોવાના કારણે જગતને પ્રજ્ઞા નેત્ર કહેવામાં આવ્યું. એટલે કહે છે તસ્ય પ્રજ્ઞૈવ નેત્રમ સ્યાદ. આ સમગ્ર જગત છે, આ પ્રજ્ઞા છે, એનું નેત્ર થાય. સૃષ્ટિયાદિ નયનાદ અસૌ. અસૌ પ્રજ્ઞા. સૃષ્ટિયાદિ નયનાદ. સૃષ્ટિયાદિ સર્જન આદિ. સર્જન આદિ એટલે શું આવે એમાં? સૃષ્ટિ, સ્થિતિ, લય. આદિ સૃષ્ટિ આદિ. સૃષ્ટિ જેનો આદિ છે એવું સૃષ્ટિ, સ્થિતિ, લય, નયનાદ. આ બધાનું નયન, આ બધાને દોરનાર હોવાને કારણે, આ બધું વ્યવહાર જેને કારણે છે એવી પ્રજ્ઞા
આ જગતનું નેત્ર છે, માટે જગતને પ્રજ્ઞા નેત્ર કહેવામાં આવે. તસ્ય જગત પ્રજ્ઞા નિરુક્ત પ્રજ્ઞાનમેવ. તો પ્રજ્ઞા જ એનું નેત્ર છે. સાંખ્ય વગેરે કહે છે એવું પેલું પ્રકૃતિ કે પ્રધાન નેત્ર નથી, પ્રધાન જગતનું કારણ નથી. નેત્રમ નિર્માણ કર્તૃ, જે નિર્માણ કરે છે, જેને સ્થિતિમાં રાખે છે, જેને ચલાવે છે, જેનો લય કરે છે, એવું આ નેત્ર છે. અસૌ પેલું, અસૌ ક્રિયાપદનો પ્રયોગ થયો, અરે અસૌ શબ્દનો પ્રયોગ થયો. અસૌ એટલે પેલું, કે આ પણ કહેવાય, પણ અદહ અસૌ એટલે કે છે અવિવેકી પરોક્ષ પ્રજ્ઞા. પરોક્ષા અવિવેકી લોકોને પરોક્ષ છે એ પ્રજ્ઞા જે છે એ જગતનું નેત્ર છે. પ્રજ્ઞા એટલે પ્રજ્ઞાન પાછું. પછી આગળ કહે છે, ઉપનિષદમાં આગળ કહે છે, કયું? પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ પ્રજ્ઞા નેત્રો લોક પ્રજ્ઞા પ્રતિષ્ઠા પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ એટલે સમજાવ્યું. પ્રજ્ઞાને નિરુપાધિક ચૈતન્ય સર્વમ જગત પ્રતિષ્ઠિતમ. રજ્જુ સર્પ જેવી રીતે રજ્જુમાં પ્રતિષ્ઠિત છે, તેવી રીતે આ સમગ્ર જગત પ્રજ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે, પ્રજ્ઞાનું અધિષ્ઠાન છે. અને તેથી પ્રજ્ઞા ઉત્પત્તિનું કારણ છે. પ્રજ્ઞા નેત્ર લોક પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ પ્રજ્ઞા લોક પ્રજ્ઞા નેત્ર. આ સર્વ પ્રાણી સમૂહ કેવો છે? પ્રજ્ઞા નેત્ર છે. ચૈતન્ય જ આ બધા પ્રાણી સમૂહના વ્યવહારનું કારણ છે. અને એ રીતે આ સમગ્ર જગતની સ્થિતિ કોને કારણે છે? પ્રજ્ઞાનને કારણે. પ્રજ્ઞા પ્રતિષ્ઠા લય સ્થાનમ. આ જગતનો લય પણ ક્યાં થાય છે? પ્રજ્ઞામાં. એટલે ત્રણ શબ્દો વાપર્યા. પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ એટલે સર્જન સમયે આ જગત પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત છે. પ્રજ્ઞા નેત્રો લોક, આ સમગ્ર પ્રાણી જાત પ્રજ્ઞા એનું નેત્ર છે, એટલે કે એની સ્થિતિ પ્રજ્ઞાને કારણે છે. પ્રજ્ઞા પ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠા એટલે લય પણ પ્રજ્ઞાનમાં છે. એટલે ઉત્પત્તિ સ્થિતિ અને લય આ સર્વ પ્રજ્ઞાનમાં છે. એ સમજાવે છે. તો પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ એ પહેલા સમજાવે છે 100મા શ્લોકમાં. પ્રજ્ઞાનમ શુદ્ધ ચિદ્રૂપમ આસીદ્ય સૃષ્ટિતઃ પુરા તસ્મિન પ્રતિષ્ઠિતમ સર્વમ માયોત્પાદિતત્વતઃ. સૃષ્ટિતઃ પુરા યત શુદ્ધ ચિદ્રૂપમ પ્રજ્ઞાનમ આસીત. જડ્યું બધાને? સૃષ્ટિતઃ પુરા યત શુદ્ધ ચિદ્રૂપમ પ્રજ્ઞાનમ આસીત. સૃષ્ટિ પહેલા જે શુદ્ધ ચૈતન્ય રૂપ પ્રજ્ઞાન હતું. પછી શું? ખોવાઈ ગયા. પછી શું આવે? આટલું તો વાંચ્યું મેં. સૃષ્ટિતઃ પુરા યત શુદ્ધ ચિદ્રૂપમ પ્રજ્ઞાનમ આસીત. પછી તસ્મિન સર્વમ એ શું? માયા ઉત્પાદિતત્વ એટલે શું? માયા ઉત્પાદિતત્વતઃ. પછી શું?
પ્રતિષ્ઠિતમ. વાહ, આમ કદાચ કદાચ સંસ્કૃત આવડી જશે બધાને. દરેક શ્લોકમાં કર્યું હોત તો ઘણું થઈ ગયું. ઉપનિષદ બાકી રહી જાય. સૃષ્ટિતઃ પુરા એટલે સૃષ્ટિની પૂર્વે. યત શુદ્ધ ચિદરૂપમ પ્રજ્ઞાનમ આસીત. સૃષ્ટિની પૂર્વે જે યત એટલે જે શુદ્ધ ચૈતન્ય પ્રજ્ઞાન હતું એ સાંભળ્યું આપણે. આત્માવા ઇદમેક એવાગ્રાસીત. આ સમય એની ઉત્પત્તિ પહેલા આત્મા હતું, શુદ્ધ ચૈતન્ય હતું, પ્રજ્ઞાન હતું. અર્થાત જે પ્રજ્ઞાન શુદ્ધ ચૈતન્યનું પ્રજ્ઞાન જે સૃષ્ટિની પહેલા હતું. તસ્મિન સર્વમ પ્રતિષ્ઠિતમ. એમાં આ સમયગત પ્રતિષ્ઠિત છે. કેવું જગત છે? માયા ઉત્પાદિત તત્વતઃ. શુદ્ધ ચૈતન્યમાં નામ રૂપાત્મક જગત કેવી રીતે પ્રતિષ્ઠિત હોય? તો માયા ઉત્પાદિત તત્વ થાય. આ જગત માયાથી ઉત્પન્ન થયું છે, માટે પ્રજ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. જેમ પેલો સર્પ માયાથી ઉત્પન્ન થયો છે માટે રજ્જુમાં પ્રતિષ્ઠિત છે. બાકી સર્પ અને રજ્જુનો કોઈ સંબંધ નથી. સર્પ શું છે? રજ્જુમાં કલ્પિત છે. આ કલ્પના છે એ પોતાના અધિષ્ઠાનમાં પ્રતિષ્ઠિત હોય. રજ્જુ અધિષ્ઠાન છે, સર્પ કલ્પના કલ્પિત છે, અધ્યારોપિત છે. અધ્યારોપિત હંમેશા અધિષ્ઠાનમાં પ્રતિષ્ઠિત હોય. આ જગત કેવું છે? માયા આરોપિતત્વાત. માયા કેવું છે? માયાથી કલ્પના. બહુ ઘણી ચર્ચા થઈ ગઈ. આ જગત તો કલ્પના છે, માયાની કલ્પના છે. મળે શું છે? અધ્યારોપ છે. મળે શેમાં પ્રતિષ્ઠિત છે? એના અધિષ્ઠાનમાં. એ કયું છે? પ્રજ્ઞાનમ, શુદ્ધ ચૈતન્યમ. માટે આ જગતની પ્રતિષ્ઠા શેમાં છે? પ્રજ્ઞાનમાં છે. હવે એટલે આ સમજાયું પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ ઉત્પત્તિ સમયે સર્વ સમયે. પ્રજ્ઞા નેત્રો લોક. આ લોક કેવો છે? પ્રાણી સમૂહ કેવો છે? પ્રજ્ઞા નેત્ર છે. પ્રજ્ઞાનું નેત્ર છે. એ વાત 101 શ્લોકમાં સમજાવે છે. ઉત્પત્તિ સ્થિતિ કાલે સૌ લોક પ્રજ્ઞાન નેત્રક. નેત્રત્વં વ્યવહારસ્ય સુખાદેર્નયનાદ ભવેદ. ઉત્પત્તિ સ્થિતિ કાલે પછી શું છે? અસૌ લોક પ્રજ્ઞા નેત્રક. ઉત્પત્તિ અને સ્થિતિ કાળે આ સમગ્ર લોક છે એ પ્રજ્ઞા નેત્ર હોય છે. પ્રજ્ઞા એનું નેત્ર છે. પછી શું છે? સુખાદેહ નયનાથ. પછી રસ્ય. રસ્ય વ્યવહાર છે. વ્યવહારસ્ય બરોબર છે. સુખાદેહ નયનાથ વ્યવહારસ્ય નેત્રત્વમ ભવેદ. તો આ બધો વ્યવહાર જે થાય છે સુખાદે સુખ વગેરેનો જે કે વ્યવહાર થાય છે એ બધા વ્યવહારને પહોંચાડનાર હોવાને કારણે ટૂંકમાં આ જે વ્યવહાર થાય શબ્દનો શબ્દ પ્રયોગ પણ થાય કે અનુભવ પણ થાય. તો જે કે અનુભવ આપણે સુખનો દુઃખનો જે કે અનુભવ થાય છે એ સર્વને ઉજાડનાર કોણ છે? આ પ્રજ્ઞા. અને ત્યાં સુખ દુઃખ વગેરેને આપણી પાસે પહોંચાડે છે કોણ? પ્રજ્ઞા. નયનાથ પહોંચાડનાર હોવાને કારણે આ લોક કેવો છે? આ પ્રજ્ઞા કેવી છે? આ લોકોનું નેત્ર છે. ટૂંકમાં બધા જ વ્યવહારનું કારણ છે. ચૈતન્ય વગર કોઈ વ્યવહાર શક્ય ના બને ને. ચૈતન્ય છે તો જ આ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો જે છે એ ચેતનવંતી છે, પોતાના વિષયનો અનુભવ કરી શકે.
આ કર્મેન્દ્રિયો ચેતનવંતી છે, પોતપોતાનું કાર્ય કરી શકે. આ મન ચેતનવંતું છે, આ બુદ્ધિ ચેતનવંતી છે, અહંકાર ચેતનવંતો છે પ્રજ્ઞાનને કારણે. માટે સર્વ વ્યવહારને કારણે જ છે. સર્વ પ્રાણી જે વ્યવહાર કરે છે એનો આધાર શેના પર છે? પ્રજ્ઞાન પછી. માટે અને લોક પ્રજ્ઞાનેત્રો લોક હે એટલે સ્થિતિ સમય જગત ચાલી રહ્યું છે. ઉત્પત્તિ શેને કારણે થઈ? પ્રજ્ઞાનને કારણે. ઉત્પત્તિ એટલે જગત પ્રજ્ઞાન પર અધ્યારોપી છે, જે પ્રકારે પ્રજ્ઞાન ઉત્પત્તિનું કારણ બન્યું. સ્થિતિ આજે ચાલી રહ્યું છે બધું એ કોને કારણે? પ્રજ્ઞાનને કારણે, ચૈતન્યને કારણે. અને માટે પ્રજ્ઞા નેત્ર એટલે પ્રજ્ઞા જગતની સ્થિતિનું કારણ છે. પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ એટલે પ્રજ્ઞા જે છે એ જગતની ઉત્પત્તિનું કારણ છે. પ્રજ્ઞા નેત્ર લોક એટલે પ્રજ્ઞા છે જગતની સ્થિતિનું કારણ છે. સુખાદે વ્યવહારસ્ય નયનાત, જે કે વ્યવહાર છે સુખ વગેરે એ નયનાત એને પહોંચાડનાર, એને ઉજાળનાર આ પ્રજ્ઞા છે. છેલ્લે કઈ પ્રજ્ઞા પ્રતિષ્ઠા લય પણ પ્રજ્ઞાનમાં છે. એ વાત 102 શ્લોકમાં સમજાવે છે. લય પ્રજ્ઞા પ્રતિષ્ઠા સ્યાદ તત્ર સર્વસ્ય સંહૃતે સૃષ્ટિ સ્થિતિ લયા ઇત્થમ શ્રુતાઃ પ્રજ્ઞાન હેતુકાઃ. લય તત્ર સર્વસ્ય સંવૃતે પ્રજ્ઞા પ્રતિષ્ઠા સ્યાત. લયની અંદર પણ હવે એવું નિયમ એવું છે ને, જેમાંથી ઉત્પન્ન એમાં જ લય થાય. આત્માવા ઇદમેક એવાગ્રાસિત, આ જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય આત્મા હતું, શુદ્ધ ચૈતન્ય હતું, પ્રજ્ઞાન હતું, પ્રજ્ઞા હતું. એટલે શું? ત્યારે લય સ્થાન થયું ને. ઉત્પત્તિ એમાંથી થઈ, વળી પાછું લય પણ એમાં જ થાય. અને તેથી લય પ્રજ્ઞા પ્રતિષ્ઠા સ્યાત. આ જગતનો લય થાય છે ત્યારે વળી પાછું પોતાના કારણમાં નિયમ એવો છે કે કાર્ય હંમેશા પોતાના કારણમાં જેને લીન થઈ જાય. જેમ ઘડો માટીમાં ઉત્પન્ન થાય તેમ માટીમાં લીન થઈ જાય. તો ચૈતન્ય જગતનું ઉપાદાન કારણ છે. માટે જગતની ઉત્પત્તિ ચૈતન્યમાંથી છે, લય પણ ચૈતન્યમાં છે. સર્વસ્ય સંહૃતે અસનો સંહાર થાય ત્યારે જગત વળી પ્રજ્ઞાનમાં લીન થઈ જાય છે. ઇત્થમ આ પ્રકારે સૃષ્ટિ સ્થિતિ લયા પ્રજ્ઞાન હેતુકા શ્રુતા. આ પ્રકારે શ્રુતિ કહે છે એટલે પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ પ્રજ્ઞા નેત્રો લોક પ્રજ્ઞા પ્રતિષ્ઠા. આ વાક્યમાં શાસ્ત્ર શ્રુતિ એમ કહ્યું કે આ જગતની ઉત્પત્તિ પ્રજ્ઞાનમાંથી છે, એની સ્થિતિ પણ પ્રજ્ઞાનમાં છે, એનો લય પણ પ્રજ્ઞાનમાં છે. ક્યારેક પ્રશ્ન થતો હોય છે કે નનું અચેતન પ્રધાન કર્તૃકા એવ સૃષ્ટ્યાદય સંતુ. હવે આ જો વેદાંત બહુ અગત્યની વસ્તુ કહે છે આપણને. આ બધાના મૂળમાં શું છે? તો કે ચૈતન્ય છે. સૃષ્ટિ કહો, સ્થિતિ કહો, લય કહો, વ્યવહાર કહો, સમગ્ર જગત કહો, જે કહો તે એ બધાના મૂળમાં શું છે? તો કે શુદ્ધ ચૈતન્ય છે. જે કેવું છે? સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પૂર્ણ છે. એટલે આ જગત ભલે ગમે તેવું દેખાતું હોય, ઉર્ધ્વમૂલમ અધઃશાખમ, શાખાઓ નીચે ઉતરી આવેલી છે, એકમાંથી અનેક જાણે દેખાય છે. માટે જે દેખાય છે બધું મર્યાદિત છે, બધું વિભક્ત છે, બધું અલ્પ છે, બધું દુઃખમય જેવું જણાય છે. પણ આ તો માત્ર દેખાવ જ છે. માણસ ગમે તો દુષ્ટ હોય ને દેખાતો હોય,
પેલો અભિનેતા ગમે તેવો મારામારી કરતો હોય પણ છે તો બિચારો એ પેલો છે ભલે, એટલે એને ખલનાયકનો વેશ લીધો તોય પણ શું. તેવી રીતે જગતમાં કોઈ વસ્તુ ગમે તેવી હોય, એટલે સંત હોય કે શૈતાન હોય, પાપી હોય કે પુણ્યશાળી કે પાપી હોય, જે કે હોય એ બધો તો માત્ર વેશ જે છે એ દરેકનું જે તત્વ છે એ શું છે? પ્રજ્ઞા છે, શુદ્ધ ચૈતન્ય છે, પરમાત્મા છે. આ વસ્તુ કહેવામાં આવી. આવું કહેવાની વેદાંતમાં હિંમત છે, બીજા કોઈ હિંમત નથી. આ શૈતાનમાં તો હા, પેલા તો કે શૈતાન જુદો ને ભગવાન જુદો, અને ભગવાને શૈતાન લડ્યા કરે. તો વ્યવહારિક સ્તરે ઓલ બરાબર છે, પણ સત્ય તો કેવું હોવું જોઈએ? બધી પ્રકારની વિશેષતાઓથી, બધા પ્રકારની સાપેક્ષતાથી મુક્ત હોવું જોઈએ. તો પાપી કોને કહીએ? પુણ્યશાળીની તુલનામાં. પણ સત્ય તો એ બંને કરતા પર હોવું જોઈએ. પરમાત્મા બધાથી પર છે. એ પાપથી પણ પાપ એને સ્પર્શતું નથી, પુણ્ય પણ સ્પર્શતું નથી. બધું પાપ પુણ્ય કયા સ્તરે છે? ઉપાધિના સ્તરે છે. આપણું ઉપાધિ દેખાય એ રીતે આપણે બધાને મૂલવીએ છીએ, પણ ખરેખર જે મૂલવવું હોય તો કઈ દ્રષ્ટિએ મૂલવવું જોઈએ? એનું જે વાસ્તવિક તત્વ છે એ રીતે મૂલવવું જોઈએ. એ આપણે કહે છે સ્વામીજી. આ બધાનો પ્રેક્ટિકલ ઉપયોગ શું? આ ચર્ચાનો આ પ્રેક્ટિકલ ઉપયોગ છે, વ્યવહારિક ઉપયોગ. શાસ્ત્ર આપણને કહે છે કે પ્રજ્ઞાન, શુદ્ધ ચૈતન્ય, પરમાત્મા, જેને આપણે શ્રી કૃષ્ણ કહીએ, રામ કહીએ, નારાયણ કહીએ, શિવ કહીએ, આ શબ્દોથી આપણા મનમાં કદાચ એવી આ શબ્દો આપણે એવા સ્પર્શે નહીં, શુદ્ધ ચૈતન્ય અને બધું સ્પર્શે નહીં. એટલે એને આવું કહેવામાં આવે, એને કૃષ્ણ રૂપમાં પ્રગટ અભિવ્યક્ત કરવામાં આવે કે જો આ જ છે આ પ્રજ્ઞાન, એટલે આ, એટલે ટૂંકમાં જે કે પ્રેમ, આનંદ, મુક્તિ દેખાય એ બધું જ દરેક દરેક પ્રાણી માત્રનું એ સત્વ છે. બ્રહ્માજી માયાને કીડી સુધીના જે કઈ છે સ્થાવર જંગમ એ બધાનું સત્વ શું છે? આ પ્રજ્ઞાન. અને માટે એને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો જોઈએ. ભલે ઉપાધિના સ્તરે જે ભેદભાવ છે એનો પણ આપણે આદર કરવો જોઈએ, એમને ધ્યાનમાં લેવા જોઈએ, પણ એ જ અંતિમ સત્ય નથી. એ તો માત્ર સપાટી પરનું સત્ય છે. અંતમાં તો જે નારાયણ કહો, કૃષ્ણ કહો, જે કહો તે એ જ વાસ્તવમાં સર્વનો આત્મા છે. તો ભાઈ જળ વસ્તુ આ જગતનું તત્વ હોઈ શકે? સાંખ્ય લોકો એમ કહે છે કે પ્રધાન છે એ આ જગતનું તત્વ છે. વૈજ્ઞાનિક પણ એવું કે આ બોઝોન, આ પ્રધાન કહો, પાર્ટિકલ કહો, મેટર કહો, પદાર્થ કહો, એ જગતનું સત્ય છે. તો 103માં શ્લોકમાં કહે છે સ્વપ્ન સૃષ્ટિ સ્થિત લયા જીવ ચૈતન્ય સાક્ષિકા નિર્જીવ સ્તંભ કુડ્યાદૌ સ્વપ્ન સૃષ્ટ્યાદયો નહીં. જો ભાઈ આ સ્વપ્નનો અનુભવ આપણો દ્રષ્ટાંત આપે છે. સ્વપ્નની જે સૃષ્ટિ છે, સ્થિતિ છે, લય છે, એનું કઈ સાક્ષી ખરો? સ્વપ્ન જે હોય છે એ સ્વપ્ન છે એવું નક્કી ક્યારે થાય? કોઈ પણ વસ્તુ છે એવું ક્યારે નક્કી થાય? એનો સાક્ષી હોય તો. એ સિવાય તો પછી અમે એ સિવાય ગપગોળા જ કહેવાય, બધું ખબર ના પડે તો એ સિવાય તો કલ્પના કહેવાય. જયારે બૌદ્ધ લોકો એમ કે આત્મા શૂન્ય રૂપ છે, તો કોઈ જોયો છે ખરો? એક ક્ષણિક છે, જોયો છે? જો ક્ષણિકતા સત્ય તો ક્ષણિકતાને જોનારી ક્ષણિકતા છે. એટલે કોઈ વસ્તુ છે એ નક્કી ક્યારે થાય? એને જોનાર કોઈ હોય ત્યારે, અનુભવ કરનાર કોઈ હોય ત્યારે, સાક્ષી હોય ત્યારે.
તો આપણે સ્વપ્નનો અનુભવ કરીએ છીએ. એ સ્વપ્ન છે. બીજ દિવસ હું સ્વપ્નનું વર્ણન કરી શકું છું, કારણ કે હું સ્વપ્નનો સાક્ષી હતો. જે સ્વપ્ન જોતો હતો એ જ જાગી ગયો છે ને. જે સ્વપ્નનો અનુભવ કરતો હતો એ જ જાગી ગયો. એટલા જ માં આપણે સ્વપ્નનું વર્ણન કરી શકીએ કે મેં આ જોયું, પેલું જોયું. સ્વપ્ન સૃષ્ટિ સ્થિતિ લયા. સ્વપ્નનું સર્જન થાય, સ્વપ્નની સ્થિતિ હોય, સ્વપ્નનો લય થાય, એ બધાનો સાક્ષી કોણ છે? જીવ ચૈતન્ય સાક્ષિકા. આ જીવ ચૈતન્ય છે એ સ્વપ્નની સૃષ્ટિ સ્થિતિ લયનો સાક્ષી છે. એટલે કે સાક્ષી કેવો હોવો જોઈએ? ચૈતન્ય હોવું જોઈએ, જળ ના હોઈ શકે. એટલે સ્વપ્ન કોણ છે? આ ચૈતન્યનું ચેતનનું સ્વપ્ન છે. નિર્જીવ સ્તંભ કુડ્યાદવ સ્વપ્ન સૃષ્ટ્યાદયો નહીં. કોઈ દાડો આ થાંભલાએ સ્વપ્ન જોયું છે ભાઈ? આ ભીંતે સ્વપ્ન જોયું છે? થાંભલાને સ્વપ્ન આવે? વાર્તામાં આવે કદાચ, પણ નહીતર આવે ખરું થાંભલાને સ્વપ્ન આવે? કે પછી આ દિવાલને આવે? નિર્જીવ છે. આ કેવાય છે? નિર્જીવ છે. જે નિર્જીવ હોય એને કોઈ દાડો સ્વપ્ન આવે નહીં. જે સજીવ હોય, જ્યાં ચૈતન્ય છે ત્યાં સ્વપ્ન હોય. એટલે આ બધું સ્વપ્ન સૃષ્ટિ જેવી રીતે સાક્ષી ચૈતન્ય, તેવી રીતે આ જાગ્રત સૃષ્ટિ પણ સાક્ષી ચૈતન્ય હોવો જોઈએ, જળ ના હોવો જોઈએ. જીવ સ્વપ્ન સૃષ્ટિ કરતા તત્સાક્ષિત્વાત. આ જીવ છે એ સ્વપ્નની સૃષ્ટિ સ્થિતિ લય કરનારો છે, કારણ કે એનો સાક્ષી છે. જે સાક્ષી હોય એ સર્જન કરે, એવું તો વેદાંતનો સિદ્ધાંત થઈ ગયો. સાક્ષી સર્જન કરે અને પાલન કરે, લય કરે. સાક્ષી એટલે કશું કર્યા વગર થયું ને, માત્ર જોવાથી જ સાક્ષી. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુએતે સચરાચરમ. ભગવાન કે મારી અધ્યક્ષતામાં આ પ્રકૃતિ જે છે એ જગત સરનું પાલન, લય, સર્જન કરે છે. એટલે જીવ સ્વપ્ન સૃષ્ટિ આદિ કરતા તત્સાક્ષિત્વાદ. આ જીવ છે એ સ્વપ્ન સૃષ્ટિનો કર્તા છે, પાલક છે, સંહારક છે, સાક્ષી હોવાને કારણે. જે એવું ના હોય ત્યાં સ્વપ્ન ના હોય. આ થાંભલામાં એવું નથી પણ ત્યાં સ્વપ્ન નથી, ભીંતમાં એવું નથી મળે ત્યાં સ્વપ્ન નથી. પણ તમને કોણે કહ્યું કે તમે સ્વપ્નના સાક્ષી છો? કઈ સવારમાં ઉઠીને વર્ણન કરું છું કે ગઈકાલે મેં શું શું જોયું. તેનું સ્વપ્નનો સાક્ષી હતો. જે સાક્ષી છે એ સૃષ્ટિ સ્થિતિ લય કરનાર છે. પરમાત્મા કેવો છે? સાક્ષી છે જગતનો. એ જગતના સૃષ્ટિ સ્થિતિ લય કરનાર છે. કેવી રીતે? કારણ કે જેવી રીતે આ રજ્જુ સર્પનું સૃષ્ટિથી લય કરનાર છે, અધિષ્ઠાન છે, અધ્યારોપના સૃષ્ટિથી લય કરે, તેવી રીતે આ સાક્ષી જગતનું અધિષ્ઠાન છે, એના પર જગત અધ્યારોપિત છે. એટલે જેવી રીતે આ જીવમાં આ જીવ ચૈતન્ય સાક્ષી, તમે જગતમાં જગત ચૈતન્ય સાક્ષી એટલે બ્રહ્મ. એટલે કહે છે પછીના શ્લોકમાં જગત સૃષ્ટિ સ્થિતિ લયા બ્રહ્મ ચૈતન્ય સાક્ષિકા બ્રહ્મ ચૈતન્ય રહિતે વંધ્યા પુત્રેન સંતિ તે. એટલે હવે નિર્ણય કર્યો. પેલું દ્રષ્ટાંત આપે સ્વપ્નનું, તેવી રીતે જગત સૃષ્ટિ સ્થિતિ લયા. આ જગત આપણે એક કલ્પના જ છે ને, મારે એની સૃષ્ટિ સ્થિતિ લય એના સાક્ષી થવા જોઈએ. આપણું સ્વપ્ન કલ્પના છે. જે કલ્પના હોય એની સૃષ્ટિ સ્થિતિ લય સાક્ષીમાંથી થાય. જે કલ્પના ના હોય એમાંથી નહીં. જે કલ્પના હોય એની સૃષ્ટિ સાક્ષીમાંથી હોય. સાક્ષી પર કલ્પના છે. તેમ જગત પણ કલ્પના છે, પણ જગતનો સાક્ષી હોવો જોઈએ. કોણ? બ્રહ્મ. જેમ આપણા વ્યક્તિગત જગતનો સાક્ષી જીવ છે, તેમ આ સમગ્ર જગત સાક્ષી બ્રહ્મ છે. જગત સૃષ્ટિ સ્થિતિ લયા બ્રહ્મ ચૈતન્ય સાક્ષિકા.
બ્રહ્મ જે ચૈતન્ય છે એ જેનો સાક્ષી છે એવો આ જગતની સૃષ્ટિ સ્થિતિ કેવું છે, એનો સાક્ષી બ્રહ્મ છે. બ્રહ્મની અધ્યક્ષતામાં એની સાક્ષીપણામાં સૃષ્ટિ સ્થિતિ લય થાય છે. જેમ જીવની અધ્યક્ષતામાં સ્વપ્નની સૃષ્ટિ સ્થિતિ લય થાય તેવી રીતે બ્રહ્મની અધ્યક્ષતામાં સાક્ષીપણામાં જગતની સૃષ્ટિ સ્થિતિ લય. ટૂંકમાં આ જગતનું સર્જન કરણ બ્રહ્માએ પરમાત્માએ કશું કરવું ના આપણે હોવા માટે જ પૂરતું છે. પરમાત્માની સન્નિધિ જ પૂરતી છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સચરાચરમ સૂયતે. ભગવાન કે હું તો માત્ર છું અને પ્રકાશું છું. એટલા માત્રથી આ પરમાત્માનો હોવા અને પ્રકાશવા માત્રથી આ માયા આ બધો ખેલ કરે છે. ભગવાન છે મળે માયામાં હોવા પણ આવ્યું, અંદર સંક્રાંત થયું. ભગવાન ભાષે છે મળે માયામાં ચૈતનતા સંક્રાંત થઈ. આમ ઉછીને લીધેલા હોવાપણા અને સંગને ચેતનપણાથી માયા જગતનું સર્જન કરે છે, કલ્પના કરે છે. બ્રહ્મ સર્વ સૃષ્ટિઆદિ કર્તૃ તત્સાક્ષિત્વાત. જેમ જીવ સ્વપ્નની સૃષ્ટિનો કરતા છે તે રીતે બ્રહ્મ આ જગતની સૃષ્ટિનો કરતા છે, કારણ કે એનું સાક્ષી છે. વ્યતિરેકે વંધ્યપુત્ર વંધ્યાપુત્ર છે એ વંધ્યાપુત્ર ક્યારે પણ છે જ નહીં. જે છે નહીં એ સાક્ષી કેમ બની શકે? જે છે એ સાક્ષી બની શકે. આમ આ જગતનું તત્વ કયું છે? બ્રહ્મ, શુદ્ધ ચૈતન્ય, પ્રજ્ઞાનમ. તેથી હવે તત્પદ બ્રહ્મ જે છે એનું શું? કતરસ આત્મા. બે સવાલ હતા. કોયમાં આત્મા એથી વય ઉપાસમહે અને કતરસ આત્મા. બેનો કયો આત્મા છે? પહેલો પ્રશ્ન છે એ જીવ વિષયક છે, બીજો પ્રશ્ન છે એ બ્રહ્મ વિષયક છે. તો બ્રહ્મનું શું સ્વરૂપ છે એનો નિર્ણય 105મા શ્લોકમાં કહે છે. જગત સૃષ્ટ્યાદ્યધિષ્ઠાનમ શુદ્ધ ચૈતન્યમદ્વયમ પરમાત્મ સ્વરૂપમ સ્યાદ ઇતિ તસ્યાત્ર નિર્ણયઃ. જગત સૃષ્ટ્યાદિષ્ઠાનમ અદ્વયમ શુદ્ધ ચૈતન્યમ પરમાત્મ સ્વરૂપમ સ્યાદ. આ સમગ્ર જગતને સર્જન, પાલન, લય વગેરેનું અધિષ્ઠાન કોણ છે? તો કે શુદ્ધ ચૈતન્ય. એને પ્રજ્ઞાન કહો કે પ્રજ્ઞા કહો કે શુદ્ધ ચૈતન્ય કહો, એ જગતની સૃષ્ટિ સ્થિતિ અને લયનું અધિષ્ઠાન છે. એ પ્રકારના વિચારના પરિણામે આ પ્રકારનો નિર્ણય થયો. પરમાત્મ સ્વરૂપમ સ્યાદ. જે અદ્વૈત દ્વિતીય શુદ્ધ ચૈતન્ય જે પરમાત્મા છે એ જ જગતનું અધિષ્ઠાન છે. ઇતિ તસ્ય અત્ર નિર્ણય. તો તસ્ય એ જિજ્ઞાસુને એ મુમુક્ષુ ચિંતન કરે છે તો મુમુક્ષુનો આ પ્રકારનો નિર્ણય થયો. કતરસ આત્મા. આ જગતનું અધિષ્ઠાન કોણ છે? સગુણ બ્રહ્મ છે કે નિર્ગુણ બ્રહ્મ છે? સોપાધિક કે નિરુપાધિક? તો નિરુપાધિક શુદ્ધ ચૈતન્ય છે એ જગતનું અધિષ્ઠાન છે. સૃષ્ટિ સ્થિતિ લયનું અધિષ્ઠાન છે. હવે મહાવાક્ય કહે છે, આગળ કહે છે, છેલ્લું કહ્યું ને પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ શું સમીકરણ છે? પ્રજ્ઞાન એટલે જીવનું તત્વ, બ્રહ્મ એટલે જગતનું તત્વ. વાસ્તવમાં એક જ છે. આ અહીં જે ચૈતન્ય છે એ જગતનું ચૈતન્ય છે. સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સ એક. આ પુરુષનું જે પ્રજ્ઞાન છે અને સમષ્ટિમાં છે એક જ છે. 106મા શ્લોકમાં કહે છે
यत् प्रज्ञानं स्वात्मरूपम् तद्ब्रह्मेति विबुध्यताम् प्रज्ञानं ब्रह्म विज्ञाय तिष्ठेत् ब्रह्मात्मना सदा। हाँ, एक में प्रज्ञात्मना है, बीजा में ब्रह्मात्मना है। यत् प्रज्ञानम स्वात्म रूपम, आ प्रज्ञान जे स्वात्म अर्थात मारू वास्तविक स्वरूप है। तद ब्रह्म ए ब्रह्म से ए जगत નું અધિષ્ઠાન છે। તો વ્યક્તિગત આત્માને જે આત્મા કહેવામાં આવ્યો, જગતના આત્માને એટલે કે અધિષ્ઠાનને બ્રહ્મ કહે છે। બૃહત્વાદ બ્રહ્મ, જે બ્રહ્મ છે અર્થાત જે અમર્યાદિત છે, देश काल वस्तु वगैरह मर्यादित जो पर है नाम ब्रह्म। तद ब्रह्मेति बुद्ध्यताम, ये ब्रह्म है એવું તમે જાણો એટલે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ। વિબુદ્ધતામ આપણને જાણે કે અહીંયા આગળ વિધિ આદેશ કરવામાં આવ્યો। વિબુદ્ધતામ તમે જાણો। સહ અન્વેષ્ટવ્ય સ વિજિજ્ઞાસિતવ્ય આત્માવારે દ્રષ્ટવ્ય। આત્માને જાણવો જોઈએ। આત્માને જાણવાથી સર્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય। આત્માને જાણવાથી સર્વ પ્રાપ્ત થઈ જાય। વિબુદ્ધતામ તદ બ્રહ્મેતિ વિબુદ્ધતામ, જે હું કોણ છું, હું બ્રહ્મ છું, આ પ્રકારે હું અર્થાત આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ। તો શું થાય કહે છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ વિજ્ઞાય તિષ્ઠેત બ્રહ્માત્મના સદા। आ प्रज्ञान अर्थात आत्मा ब्रह्म छे ए प्रकारे ज्ञान प्राप्त करने ब्रह्मात्मना प्रज्ञात्मना सदा तिष्ठे, हमेशा ब्रह्म बनी गया। ब्रह्म ने जाननार ब्रह्म बनी गयो, जेम दसमा ने जाननार दसमा बनी गयो, तेवी रीते ब्रह्म ने जाननार ब्रह्म बनी गयो। बस हवे ब्रह्म रूपे रहो। अब जीव रूपे नहीं, क्या रूपे? ब्रह्म रूपे रहो। कई फेर नहीं पड़ो, कोई फेरफार नहीं था। હવે દસમા ને જાણે ને દસમા રૂપે રહો, તેવી રીતે બ્રહ્મ ને જાણે ને બ્રહ્મ રૂપે રહો। કારણ કે બ્રહ્મ વા ઇદમગ્ર આસીત, આ જીવાત્માને જયારે જ્ઞાન નથી ત્યારે બ્રહ્મ જ છે। એટલે એવું નથી કે જ્ઞાન થવાને કારણે બ્રહ્મ બની ગયો। પહેલા જીવ હતો અને હવે જ્ઞાન થવાથી બ્રહ્મ બની ગયો એવું નથી। पहला ब्रह्म ज हतो, पण भ्रमने कारणे पोताने जीव मानतो हतो। ए भ्रम निवृत्त थता जे पोतानुं वास्तविक स्वरूप छे एमां प्रतिष्ठित थयो। तिष्ठेत ब्रह्मात्मना सदा, ब्रह्मात्मा एटले ब्रह्म रूपे तमे रहो। तो आ ज्ञान शू फल मळे छे? तो स्थित प्रज्ञ कहो, ब्रह्मात्मना स्थित कहो, एनु विस्तार करे छे। 107 श्लोक में कहे छे, जीवन्नेव स्थित प्रज्ञः मुक्तस्याद्वामदेववत् म्रियतां यत्र तत्रास्य वपुस्सोऽयं न जायते। जीवन्नेव मुक्त जीवन्नेव वामदेववत् स्थित प्रज्ञः स्यात्। जो मुक्त થઈ ગયો તે જીવ જ્યારે જીવંત છે ત્યારે પણ વામદેવની જેમ મુક્ત થઈ ગયા। એને કહેવાય જીવન મુક્ત। આ જીવન મુક્ત એવી રીતે એને સંબંધ કરવાનો છે। તો જીવનને એવો મુક્ત, એવું નથી કે મર્યા પછી મુક્ત થાય છે, જીવંત છે ત્યારે જ મુક્ત થઈ ગયો। ખરેખર મુક્ત જ છે માણસ। બંધન કોઈ સાચી વસ્તુ નથી। બંધન તો એક ભ્રમ છે। એ ભ્રમ નિવૃત્ત થતા જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે એમાં જ પ્રતિષ્ઠિત થયો। વામદેવવત
વામદેવ જેવી રીતે મુક્ત થઈ ગયા, જીવંત હતા અને મુક્ત થઈ ગયા. એટલે છેલ્લા મંત્રમાં કહેવામાં આવ્યું 93 પાના પર 93. સ એતેન પ્રજ્ઞેન આત્મના અસ્માન લોકાદુત્ક્રમ્ય અમસ્મિન સ્વર્ગે લોકે સર્વાન કામાન આપ્ત્વા અમૃત સમભવત સમભવત. તો વામદેવજીને કહેવામાં આવ્યું સહ એતેન પ્રજ્ઞેન આત્મના, આ પ્રજ્ઞેન આત્મા ચૈતન્ય સ્વરૂપથી જ અસ્માદ લોકાત ઉત્ક્રમ્ય. સ વામદેવ અન્યવા એવં યથોક્તમ બ્રહ્મવેદ. એ વામદેવજી હોય કે કોઈ પણ હોય, આ બ્રહ્મ જે પ્રજ્ઞાનમ બ્રહ્મ છે, જગત અધિષ્ઠાન છે, સર્વનો આત્મા છે, એ જ આત્મા છે એ પ્રકારે જાણે. પ્રજ્ઞેન આત્મના યેનૈવ પ્રજ્ઞેન આત્મા પૂરે વિદ્વાંસો અમૃત અભુવમ. જેવી રીતે પૂર્વના વિદ્વાનો પણ આ પ્રજ્ઞાત્માથી અમૃત બની ગયા. તથા વિદ્વાન એતેનૈવ પ્રજ્ઞેન આત્મા અસ્માન લોકાદ ઉત્ક્રમ્ય વગેરે વગેરે. ટૂંકમાં આ લોકમાંથી ઉત્ક્રમણ કરે એટલે કે આ દેહમાંથી અહમભાવથી મુક્ત થઈને અહીં જ મુક્ત થઈ ગયો. અને પછી આ દેહનું પતન થતા વિદેહ મુક્ત થયો. જે કહે છે જીવનેવ સ્થિત પ્રજ્ઞ મુક્ત સ્યાત. વામદેવ કે બની ગયા? સ્થિત પ્રજ્ઞ બની ગયા. એ શબ્દ વાપરો અહીંયા. સ્થિત પ્રજ્ઞા, સ્થિતા સ્થિરા પ્રજ્ઞા યસ્ય સ સ્થિત પ્રજ્ઞા. જેની પ્રજ્ઞા અર્થાત જ્ઞાન દ્રઢ છે, અગત્યની વસ્તુ છે. એટલે જ્ઞાન થાય પછી પણ પ્રતિબંધકો રહી જતા હોય તો જ્ઞાનમાં દ્રઢતા ના આવે. દેહાતો બુદ્ધિ મુખ્ય પ્રતિબંધક છે, એ પણ દૂર થાય એટલે પછી વાસના અક્ષય વગેરે વાતો કરવામાં આવી. એ કરતા પ્રજ્ઞામાં સ્થિરતા આવે ત્યારે સ્થિત પ્રજ્ઞા કહેવાય. જીવનેવ મુક્ત સ્થિત પ્રજ્ઞ સ્યાત. તો સ્થિત પ્રજ્ઞા મુક્ત સ્યાત. ચાલો એમ કહો, જે પ્રજ્ઞામાં સ્થિત છે એ મુક્ત બની જાય છે. વામદેવવત, જેવી રીતે વામદેવજી જીવન થતા ત્યારે જ મુક્ત બની ગયા. અને એટલે હમણાં અહીંયા ઉપનિષદમાં શું કહેવામાં આવ્યું? અમૃત સમભવત, અમૃત સમભવત. એથી અમર બની ગયા, અમર બની ગયા. જીવતા જ અમર બની જાય. અથ મર્ત્યો મૃતો ભવતી અત્ર બ્રહ્મ સમશ્નુતે. આ જ્ઞાનથી જે મર્ત્ય છે એ અમર બની જાય. માણસ મરતા જ વામદેવજીનું મૃત્યુ થયેલું છે ને, કે સ્થિત પ્રજ્ઞસ્ય મરણ દર્શનાથ. જેને આપ સ્થિત પ્રજ્ઞ કહો છો, મહાપુરુષો, એમનું મરણ આપણે જોઈએ છીએ. બ્રહ્મલીન થઈ ગયા એમ કહીએ આપણે. તો અમૃત સમવત, એ અમર બની ગયા. એ કેવી રીતે કહેવાય? તો કે છે મ્રિયતામ યત્ર તસ્યાસ્ય વપુ સ્વયં ન જાયતે. એનો દેહ ગમે તે જગ્યાએ મરે. મરે છે કોણ? દેહ મરે છે. આત્મા તો મરતો નથી. માટે અને એવો પણ નિયમ નથી કે ક્યાં મર્યો. આ બધું 8મા અધ્યાયમાં, ગીતાના 8મા અધ્યાયમાં બહુ વર્ણન કર્યું કે ભાઈ તો અગ્નિર્જ્યોતિર શુક્લ ષણ્માસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ. એટલે ભાઈ તમે દિવસ દરમિયાન, પછી શુક્લ પક્ષ દરમિયાન, ઉત્તરાયણ દરમિયાન વગેરે મૃત્યુ થાય તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. અને તો રાત્રે થાય, કૃષ્ણ પક્ષમાં થાય, દક્ષિણાયનમાં થાય. તમે જુઓ ક્યારે મરી ગયો. આવી જાતના કોઈ નિયમો જ્ઞાની પુરુષને લાગુ પડતા નથી.
ક્યાં મૃત્યુ? કાશી મૃત્યુ થાય તો પછી સુરતનું જમણ અને કાશીનું મરણ. એટલે આ કાશીમાં મરે છે કે નહીં? તો કે ના, એવું કોઈ નિયમ નથી, કારણ કે મુક્ત થઈ ગયો છે. હોવાને કારણે હવે એનો દેહ ક્યાં પડે છે એ કોઈ રીતે મહત્વ નથી. કોઈનો દેહ ક્યાં પડે કશું મહત્વ નથી, તમને કહી દઉં છું. એટલે એવું ના માનતા કે ફલાણું ક્યારે મરી ગયો, શું થયું, ચિંતા ના. કારણ કે જીવ જીવ્યો એ પ્રકારે જ માણસનું મૃત્યુ થાય, અંદરથી. બહારથી ગમે તે દેખાતું હોય તે બધી જીવંત મુક્ત છે, માટે મૃત્યુ વખતે મુક્ત છે. સોયમ ન જાયતે, એનો જન્મ નથી. ન ઉત્પદ્યતે, એ ફરી ઉત્પન્ન થતો નથી, ફરી જન્મ થતો નથી. અર્થાત સંસાર પેલા 3 જન્મ કહે ને, બધા જન્મની પરંપરા કહે ને, એના સંદર્ભમાં કહે છે. એ પરંપરાથી મુક્ત થઈ ગયો. એ પરંપરા કે વૈરાગ્ય માટે વર્ણન કર્યું. એમાંથી જિજ્ઞાસા જન્મી, એમાંથી વિચાર જન્મ્યો, એમાંથી જ્ઞાન જન્મ્યું, અને એ રીતે એ મૃત્યુની પરંપરાથી મુક્ત થઈ ગયા. અને છેલ્લા શ્લોકમાં આ વ્યાખ્યાનો ઐતરેય ઉપનિષદ વ્યાખ્યાનમ ઉપસંહરતી. એમણે આટલા શ્લોકોમાં ઐતરેય ઉપનિષદ વ્યાખ્યા કરી, એનો છેલ્લા શ્લોકમાં ઉપસંહાર કરે છે. ઐતરેય બ્રહ્મ વિદ્યામ વ્યાખ્યાતામ સંગ્રહાદિમામ સુસ્થિરામનુગૃહ્ણાતુ સુસ્થિરામનુગૃહ્ણાતુ વિદ્યાતીર્થમહેશ્વરઃ. વિદ્યાતીર્થમહેશ્વરઃ સંગ્રહાત વ્યાખ્યાતામ ઇમામ ઐતરેય બ્રહ્મ વિદ્યામ સુસ્થિરામ અનુગૃહ્ણાતુ. અનુગૃહ્ણાતુ, અનુગ્રહ કરો. કો અનુગ્રહ કરો? કરતા કોણ છે? વિદ્યાતીર્થ મહેશ્વર. વિદ્યાતીર્થ કોનું નામ છે? એમના ગુરુજીનું નામ છે. વિદ્યાતીર્થ મહેશ્વર, જે વિદ્યારાયણ સ્વામીના ગુરુ હતા, તો એમના અનુગ્રહની પ્રાર્થના કરે છે. વિદ્યાતીર્થ મહેશ્વર અનુગૃહ્ણાતુ. અમારા ગુરુજી વિદ્યાતીર્થ મહેશ્વર અનુગ્રહ કરો. તો કેવો અનુગ્રહ કરવાની વાત કરે છે? ઇમામ સંગ્રહાત વ્યાખ્યાતા ઇમામ બ્રહ્મ વિદ્યા. સંગ્રહાત, સંક્ષેપમાં. તો ગ્રંથકાર કહે છે અમે સંક્ષેપમાં ઐતરેય ઉપનિષદની બ્રહ્મ વિદ્યાને વ્યાખ્યા કરી છે. સુસ્થિરામ અનુગૃહ્ણાતુ. સુસ્થિરામ કરોતુ, સુસ્થિરા યથા સ્યાત. આ બ્રહ્મ વિદ્યા સુસ્થિર બનો, દ્રઢ બનો. તો ઐતરેય ઉપનિષદમાં જેનું પ્રતિપાદન થયું એ બ્રહ્મ વિદ્યા સુસ્થિર બનો, દ્રઢ બનો, એવો અનુગ્રહ અમારા ગુરુજી કરો. એ કહે છે તો વ્યાખ્યાત બ્રહ્મ તત્પ્રસાદાત મયી દૃઢા ભવતું. પહેલા કહે છે કે આ બ્રહ્મ વિદ્યા મારામાં દ્રઢ થાવ. સાથે એદ વ્યાખ્યાન અધ્યેત્રશુ. સાથે સાથે આ વ્યાખ્યાનું અધ્યયન કરનાર જે કોઈ હોય એમાં પણ દ્રઢ થાવ. એટલે બધા માટે એમણે અનુગ્રહની પ્રાર્થના કરી કે અમારા ગુરુજી વિદ્યાતીર્થ મહેશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાવ, જેથી આ વિદ્યા જેની મેં અહીંયા આગળ વ્યાખ્યા કરી, ઐતરેય ઉપનિષદમાં પ્રતિપાદિત બ્રહ્મ વિદ્યા જેની મેં સંક્ષેપમાં વ્યાખ્યા કરી, એ બ્રહ્મ વિદ્યા મારામાં સુસ્થિર થાવ. અને જે કોઈનું અધ્યયન કરે એ સર્વમાં સુસ્થિર થાવ. એ પ્રકારની એની પ્રાર્થના બ્રહ્મ વિદ્યા સુસ્થિરા ભવતુ ઇતિ વિદ્યાતીર્થ મહેશ્વર અનુગૃહ્ણાતુ પ્રાર્થના. આ પ્રકારે આશીર્વાદની પ્રાર્થના સાથે, અનુગ્રહની પ્રાર્થના સાથે આ વ્યાખ્યા સમાપ્ત કરે છે. ઇતિ શ્રી વિદ્યારણ્ય મુનિકૃતે અનુભૂતિ પ્રકાશે
ऐतरेयोपनिषद विवरण नाम प्रथमोध्याय है। આ પ્રકારે શ્રી વિદ્યામંદિરની મુનિની જે રચના છે શું છે? અનુભૂતિ પ્રકાશે. અનુભૂતિ પ્રકાશ નામની વિદ્યારણ્ય મુનિની જે કૃતિ છે, રચના છે, એમાં ઐતરેય ઉપનિષદ વિવરણ પહેલો અધ્યાય શું નામ આપ્યું? ઐતરેય ઉપનિષદ વિવરણ. ઐતરેય ઉપનિષદ વિવરણ જેનું નામ છે, વિષય છે, એવો આ પ્રથમ અધ્યાય સમાપ્ત થાય છે. બસ પ્રાર્થના તમે કરી દીધી એટલે આપણે વધારે પ્રાર્થના રહેતી જ નથી. આ વિદ્યા આપણા સર્વ સુદૃઢ થાવ એ પ્રકારની પ્રાર્થના સાથે આપણે પણ સમાપ્ત કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા પછી એ રહી ગયો. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતં આવિરાવિર્મ એધિ વેદસ્ય મહાણી સ્થઃ શ્રુતં મે મા પ્રહાસી અનેનાધીતેન અહોરાત્રાન સંદધામિ ઋતં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.